જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઈશ્વરજી, આપણે જે હમણાં સૂક્ષ્મતમ દોષોના પર ફોકસ કર્યું છે, આખા દિવસમાં જ્યાં જ્યાં આ બધા ઉકલતા કર્મફળ સ્વરૂપી આપણા જીવન વ્યવહાર છે, તેમાં હજી જે બધી ક્રિયાઓ થાય છે, ક્રિયાઓને સંલગ્ન ભોગવટા આવે છે. એ ભોગવટામાં મને આમ, મને તેમ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મને આ ગમ્યું, મને ના ગમ્યું. હવે આપણે આ વાત કરીએ છીએ ને ત્યારે તો બધી બહુ ડાઈ વાતો કરીએ છીએ, પણ જ્યારે સંજોગનો ધક્કો હોય છે ને, ત્યારે ધક્કામાં તો ક્યાંથી ક્યાં જતી રહી ગાડી. એટલે જે આભાસ પરિણામ ઊભા થાય છે, મને થયું, મને ગમ્યું, મને ના ગમ્યું, તો એની અસર એ ત્યાં જાગૃત નહીં રહ્યા તો પછી એ અસરમાં આપણે અસરમાં આવી જઈએ છીએ, એ અસર આપણને પકડે. એટલે ત્યાં આપણે જાગૃત રહેવાનું છે. તો આખા દિવસના જીવન વ્યવહારમાં આ જ્ઞાન સાથે, દ્રષ્ટિ સાથે કેવી રીતે રહેવું, એ તમે જરા એનું સ્વાધ્યાય ખાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવસ દરમિયાન તો આપણે એવું લાગતું હોય છે કે ભાઈ આપણે ગયા ભાવમાં એવી શું ચાર્જ કરીને આવ્યા કે એવા સંજોગો આવતા હોય કે જેથી કરીને એ વખતે જે એવા સંજોગ ભેગા થતા હોય અને જે સૂક્ષ્મતમ દોષો થતા હોય તે વખતે આપણી આ તો દાદાનું વિજ્ઞાન મળ્યું છે તો જાગૃતિ આવી જાય છે અને ખબર પડે છે કે ઓહો, હા, આપણે આવી રીતે બધું કર્યું હતું, આપણે આવી રીતે બધા વિચારો આવે છે, આપણે આવી રીતે આવું માલ ભરીને લાવ્યા છે. તે બધા દોષોનું ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરવું પડે છે. કારણ કે એવા જ્યારે સંજોગો આવે છે ત્યારે આપણે આખું બધાને અંતસ્કરણને હલાવી દેતા હોય છે. સૂક્ષ્મતમ દોષો કંઈ જેવા તેવા હોતા નથી. અંતસ્કરણમાં જે એ વખતે દોષો થતા હોય તે વખતે આપણી આખું આત્માનું સુખ બધું અવરાઈ જતું હોય છે. પણ એવા જ સંજોગમાં જો દાદાના વિજ્ઞાન મળ્યા પછી જો આપણે નિરંતરની જાગૃતિ હોય અને આપણે નિરંતરનું એના પર ફોકસ હોય, એના પર લાઇટ હોય, તો એ સંજોગ ઊભો થયો નથી એના પહેલા પ્રતિક્રમણ શરૂ થઈ જાય છે. આ વિજ્ઞાનની એટલી મોટી બલિહારી છે. અને જો એવા સંજોગમાં આપણે જાગૃત રહીએ તો સ્લોલી જે સૂક્ષ્મતમ દોષો છે ને એ બધા ખલાસ થતા જાય. અને આમાં શું છે કે દાદાની સાયન્સ આ જબરજસ્ત છે. જ્યાં સુધી તમને એ દોષો દેખાતા નથી, તમને પકડમાં આવતા નથી, ત્યાં સુધી એ બધા દોષો તમારે ત્યાં રહેશે જ. પણ એઝ સૂન એઝ જે આ બધા તમારે દોષો દેખાઈ ગયા અને તમે એના પર ફોકસ રાખ્યું અને તમને એના પર જાગૃતિ રાખી અને તમને દેખાયા, દેખતાની સાથે એ દોષો બધા ગાયબ થઈ જશે. આવું ગજબની દાદાની આ સાયન્સ છે અને આવું ગજબનું આપણું એક્સપિરિયન્સ છે, આવું વિજ્ઞાન છે. એટલે બનતા આપણે દાદા કહેતા હતા કે આખો દિવસ આના પર ફોકસ રાખો. ફોકસ રાખો એટલે શું કહેવા માંગે છે કે જો તમે એમના પર ફોકસ નહીં રાખો તો તમને પકડમાં જ નહીં આવશે. અને જો પકડમાં નહીં આવે તો એ બધા દોષો તમારા ઘરમાંથી નીકળશે બી નહીં. પણ જો ફોકસ રાખ્યું અને તમને દેખાયા, ઓહો, આ તો આવું બધું, આપણે આવા બધા વિચાર કર્યા છે, આપણે આવું બધું કરી રહ્યા છે, આપણે આની આ રિઝલ્ટ છે, તો તરત જ જોતાની સાથે એ બધા દોષો ગાયબ થતા જશે. એટલે આ દાદાની સાયન્સ એવી ગજબની છે કે તમે એટલા માટે દાદા ખાસ કહેતા બી હતા કે આવી રીતે તમને પકડમાં નહીં આવે તો તમારે બપોરે રાત્રે ગમે ત્યારે બી જ્યારે ટાઈમ મળે ને ત્યારે સામાયિકમાં બેસવાનું. સામાયિકમાં બેસીને તમે આમ આંખ બંધ કરીને બેસો ને કે આજે આખા દિવસમાં મારા કયા સૂક્ષ્મતમ દોષો થયા છે, તો ફટ કરીને તમારે બધા આમના ફોટા પડશે. પણ આપણે જો હાલતા ચાલતા સવારથી લઈને સૂતા સુધી, રાત્રે સૂતા સુધી ઓબ્ઝર્વ જ નહીં કરીશું, બેસીશું નહીં, સામાયિક નહીં કરીશું, તો એ પકડમાં નહીં આવે કોઈ દિવસે. એટલે દાદા ખાસ તો અમને તો બેસાડીને સામાયિક કરાવતા હતા રેગ્યુલર, કે તમે જુઓ આજે તમારે કઈ દોષ પકડાયા, આજે કઈ દોષ દેખાયા તમને,
કે હા દાદા, માર વગરના દોષ દેખાય છે. એ કેવી રીતે દેખાય? કે જ્યારે આપણે સામાયિકમાં બેસી. બાકી આપણે અહીંયા કોઈ આજુબાજુમાં તો આપણે બધા મહાત્મા હોઈએ તો બધા તો કોઈ શું કરે, બધા વખાણ કરે, દાદાના મહાત્મા છે, આમ છે. પણ અંતસ્કરણમાં શું ચાલી રહ્યું છે કોઈને પકડમાં ના આવે. અંદરખાને કયા દોષ થાય છે આપણે કોઈને ખબર બી ના પડે. બહારથી વ્યવહાર તો આપણે દરેક સાથે બહુ સુંદર કરતા હોઈએ, પણ અંદર શું ચાલી રહ્યું છે એ જ્યારે આપણે અંદર પોતે ઓબ્ઝર્વ કરીશું, અંદર જઈશું, એને આપણે સામાયિકમાં બેસીશું, ત્યારે એ બધા પકડમાં આવે. અને જેવી રીતે પકડમાં આવતા જાવે એવી રીતે દોષો બધા ખાલી થતા જશે. બરોબર છે? બરાબર છે. દીપકાજી? યસ. ઓકે. હવે એટલે આ રીતે આખો દિવસ આપણે આવી રીતે રહીશું ને તો આપણી જાગૃતિ આપણા અહીંયાથી બોલાય છે ને અહીંયા આપણે એને સારી રીતે કેચ કરી લઈશું, પકડી લઈશું, અને જે એ અસરમાં આપણને તણાઈ જઈએ છે તે જાગૃતિથી એ કોની અસર થાય છે એ ઓળખાતી જશે અને એની અસરમાંથી આપણે મુક્ત થતા જશું ને અસરને જોઈ શકાશે. એટલે એ જેટલી વસ્તુ જોઈ એટલી એ જાય, એટલે ગઈ જ શબ્દો. શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી પછી એ રહેતી નથી, કારણ કે એને જોઈ લીધી, એની અસરમાંથી આપણે મુક્ત થઈ ગયા. એટલે એ આવે તો હવે તમને અસર નહીં થવાની. એટલે આ રીતે આખા દિવસમાં જઈએ એટલે દાદા શું કીધું કે જે આ તો આપણે હમણાં છે ને સૂક્ષ્મતમ દોષો સમજાય છે અને એમાં એના ઘણા પાસાઓ આપણે એને પાછળથી ચોખ્ખા કરીએ છીએ. એ વખતે તો ધક્કો જ વાગી જાય છે. એ તમે બધા અનુભવ કરશો જરૂરથી. એક વખત એની અસર થઈ જાય છે એટલે આપણને એમ લાગે કે તન્મયાકાર થઈ ગયા, પણ આપણે તન્મયાકાર થતા નથી. તન્મયાકાર થવા માટે હું જ દીપક આનંદ છું એવું હોવું જોઈએ, જે બિલકુલ નથી. એટલે એને એ કહેવાતું નથી, કારણ કે એ શબ્દ અજ્ઞાનતાના સંબંધમાં વપરાયેલો છે. જ્ઞાન પછી એ તન્માકાર, એકાકાર, એકરૂપતા રહેતી નથી. એ જુદું પડી ગયું. અને દાદા એમ કીધું કે જ્યારે આપણે બધા જ પોતાના દોષો જોઈએ ને, જે ગઈકાલે આપણે પાંચીથી પેલું દોષો વાળું સ્વયં જ્યોતિ સુખધામ થયા, જે પોતાના બધા દોષો જુએ છે અને જોતા જાય છે તે સ્વયં જ્યોતિ સુખધામ થાય છે. અને આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ પરમ જ્યોતિ સુખધામ. એટલે આ વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. કે હવે આપણો ટાઈમ થઈ